નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ ઉણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠામાં શિયાળાની ઋતુએ મિજાજ બતાવતા ઠંડીનો ચમકારો. પાલનપુરમાં કાતિલ ઠંડીમાં ઠૂંઠવાઈ જવાથી અજાણ્યા ભિક્ષુકનું થયું મોત. પાલનપુર શહેરને ચોખ્ખો જણાક બનાવવા પાલિકા બની મક્કમ. 5 વોર્ડ બાદ આજથી વધુ એક વોર્ડમાં શરૂ કરાઈ ડોર ટુ ડોર કચરો ઉપાડવાની સેવા. જિલ્લામાં તાલીમબદ્ધ આશા વર્કરો માતા અને બાળ મરણ અટકાવવા બનશે મદદરૂપ. પાલનપુર ખાતે યોજાયેલ તાલીમ વર્ગમાં આશા બહેનોને આરોગ્ય સેવા વેગવંતી બનાવવા ભણાવાયો પાઠ. પાલનપુરના ખોડિયાર મંદિર માર્ગ ઉપર વૃક્ષ ધરાશાયી થતા સર્જાયો શોર્ટ સર્કિટ. વીજ લાઇન ઉપર વૃક્ષ પડકાતા વીજ ડીપીનો નીકળ્યો કચરઘાણ. સદનસીબે દુર્ઘટનામાં જાનહાની ટળી. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/sampoornanews. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠામાં છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીએ કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે, જેની સીધી અસર જનજીવન ઉપર વર્તાઈ રહી છે. જિલ્લામાં શિયાળાની મોસમે પોતાના મિજાજનો પરચો બતાવવાનું શરૂ કરતા ઠંડીમાં ગરીબોની હાલત તો સાવ કફોડી બની છે. જે લોકો ઉપર આભ અને નીચે ધરતી વચ્ચે જીવન વિતાવતા ગરીબો માટે હાલની કાતિલ ઠંડી એક શાપરૂપ પુરવાર થઈ રહી છે. કેમ કે આજે પાલનપુરમાં એક અજાણ્યા ભિક્ષુકનું મોત ઠંડીના કારણે થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પાલનપુરના કીર્તિસ્તંભ વિસ્તારમાં રહી ભિક્ષા માંગી જીવન નિર્વાહ ગુજારતા 50 વર્ષીય અજાણ્યા આધેડનું આજે સવારે કીર્તિસ્તંભના ઓટલે ઠંડીના કારણે મોત નીપજ્યું હતું. જોકે ઠંડીએ પાલનપુરમાં એક ભિક્ષુકનો ભોગ લેતા ગરીબોમાં ભયનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. જ્યારે ભર બજારમાં જ એક લાશ જોવા મળતા ઘટના સ્થળે લોકો એકઠા થઈ જવા પામ્યા હતા. જ્યારે આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાબડતોડ કીર્તિસ્તંભ દોડી આવી હતી, જ્યાં લાશનો કબજો મેળવી મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો અને ઠંડીના કારણે મોતને ભેટેલા અજાણ્યા ભિક્ષુકની ઓળખવિધિ હાથ ધરી છે. વેપારી મથક ડીસામાં શરૂ કરાયેલ ટોઈંગ કામગીરીના કારણે વિવાદ સર્જાયો છે. કેમ કે ટોઈંગ કર્મીઓ દ્વારા વાહન ચાલકોને હેરાન પરેશાન કરવામાં આવતા લોકોમાં ભારે રોષ ઉઠવા પામ્યો છે. ડીસામાં સતત વધતી જતી ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે જિલ્લા પોલીસ વડાએ ડીસામાં ટોઈંગની કામગીરીનો પ્રારંભ કરાવ્યો છે. જોકે ડીસામાં ટોઈંગ સેવા શરૂ થતાં શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી બનવાની આશા બંધાઈ હતી, પરંતુ ટોઈંગની કાર્યપદ્ધતિથી લોકોની આશા ઠગારી નીવડી છે. કેમ કે આ ટોઈંગ કામગીરીમાં ખાનગી જીપો અને રિક્ષાઓ પર રહેમ દ્રષ્ટિ રાખવામાં આવે છે, ત્યારે 4 વ્હીલર અને બાઇક ચાલકોને રંજાડવામાં આવતા હોવાની બુમરાટ ઉઠવા પામી છે. અત્યારે આ ડીસાની અંદર જે ભાડાના હપ્તાવાળીની ગાડીઓ છે એમની બધી ગાડીઓને હપ્તાથી ભરવા માટે છૂટ છે. જે પ્રાઇવેટ ગાડીઓ દવાખાના જવાવાળા ઇમરજન્સીવાળા છે એમની ગાડીઓને કોઈ લોક કરવામાં આવે છે અને 200 રૂપિયા દંડ લેવામાં આવે છે. ભાડાવાળાની ગાડીઓ જે છે ને એમના પાસેથી રોકડી કરી અને એમને કોઈ લોક મારવામાં આવતા નથી અને અમારા જેવા ઇમરજન્સી દવાખાના જવાવાળાને લોક કરવામાં આવે છે. આવો કાયદો બનાસકાંઠામાં આવ્યો કયો નથી. ડીએસપી સાહેબને પણ મારી રજૂઆત છે કે આવા કાયદા બંધ કરો. પ્રાઇવેટ ગાડીઓ વાળા ઇમરજન્સી દવાખાના વાળાની ગાડીઓને લોક ના મારો અને ભાડાના જે હપ્તા લે છે ને પોલીસ વાળો એમને લોક મારો. કાયદો બધાના માટે હરખો હોય. એક બાજુ કાયદામાં 2 ભાગ ના હોય. જેને રોકડી પૈસા હોય 50 રૂપિયા પકડાઈ જાય એમના માટે છૂટ અને અમારા જેવા માટે લોક મારીને ગાડીઓ બંધ કરવાની. આ કયોનો કાયદો લાવ્યો સાહેબ? તમે જે હોય તાત્કાલિકનો નિર્ણય લો. રસ્તા વચ્ચે અડચણરૂપ ગાડીને કોઈ બી હશે એને પાવતી 200 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. અત્યારે જે વાહનોને અહીંયા સ્થળ પર મૂકવામાં આવે છે એની પાવતી સ્થળ પર આપવામાં આવે છે કે અન્ય સ્થળો પર? ભારે વાહનની પાવતી સ્થળ પર આપવામાં આવે. અને એ સિવાયના વાહનો ટેક્સી વાહન રિક્ષાઓની અને એમની પણ અહીંયા જ આપવામાં આવે છે, બાઇકોની પોલીસ સ્ટેશન પર. એવું નથી બની શકતું કે સ્થળ ઉપર જ એમને પાવતી આપી અને રવાના કરવામાં, જેનાથી કે ટ્રાફિકને પણ પ્રોબ્લેમ ના થાય અને લોકો પણ એનાથી વધારે પ્રોબ્લેમ થાય. સ્થળ ઉપર બાઇકોને પાવતી આપવાથી વધારે પ્રોબ્લેમ થાય, એટલા માટે પોલીસ સ્ટેશન જઈને આપો. અને ભાડાની ગાડીઓ ગાડી કે કોઈ બી આ કેમેરા ચાલુ બતાવી દો. પેલી બાજુ કે આલુ બી બતાવી દો. ચાલુ કરાવી. અત્યાર સુધી તમે કેટલી જીપો વાળાને આપ્યા છે દંડ? 3 દિવસથી ચાલુ છે. લગભગ એક જીપ વાળાને હજી સુધી તમે દંડ નથી આપ્યો? 15 થી 20 ગાડીઓ વાળાને દંડ આપી દીધા કમાન્ડર. પણ પાવતી બુકમાં જોઈ લેવાનું. ત્યારે ડીસામાં જો ખરેખર ટોઈંગથી ટ્રાફિકની સમસ્યા હળવી કરવી હોય તો ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહનોને સ્થળ ઉપર જ દંડ કરી છોડી દેવામાં આવતા લોકોની હેરાનગતિ દૂર થાય તેમ છે.
ત્યારે જવાબદાર અધિકારીઓએ આ બાબતે વિચારવું જ રહ્યું. પાલનપુરના ડીસા હાઈવે પર આવેલ લવડી નાળા પાસે આજે બપોરે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાનિ ટળતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ બનાવની વિગત કંઈક એવી છે કે દાંતીવાડાથી દર્દી લઈને આવતા એક છકડાને પાલનપુરના લડબી નાળા નજીક પેન્ચર પડતા છકડાનો ચાલક રોડ બાજુમાં છકડાનું ટાયર નીકાળી રહ્યો હતો, ત્યારે પાછળથી પૂર ઝડપે આવી રહેલ એક જીપે આ છકડાને બચાવવા જતા તેની પાછળ આવી રહેલ એક દૂધના ટેન્કરને જીપને જોરદાર ટક્કર મારી હતી, જેને લઈ આ ત્રણેય વાહનો ધડાકાભેર સામસામે ટકરાઈ ઉઠ્યા હતા. જો કે આંખના પલકારામાં સર્જાયેલ ટ્રિપલ અકસ્માતના સદનસીબે જાનહાનિ ટળી હતી, તો વળી ત્રણેય વાહનોને નાનું મોટું નુકસાન થવા પામ્યું હતું. જ્યારે આ અકસ્માતના પગલે સ્થાનિક લોકો અને હાઈવે ઓથોરિટીના સભ્યો દોડી આવી હાઈવે વન વે કરાઈ ટ્રાફિક દૂર કરાયું હતું. દોતીવાડાથી હું પાલનપુર આવતો હતો તો આગળ લડબી આગળ સકડો ઊંધો પડેલો પડ્યો તો બુરીઓ પડી હતી વચ્ચે. ઘટના સ્થળે બે બુરીઓ વાળા માણસો બેઠા હતા. માણસો બચાવવા બાબતે મેં ફરી કરી તો પાછળ વાળા ટ્રકવાળાએ મને ઘૂસી ગયું, પાછળ છોડી દીધું. શું નામ તમારું? મારું નામ વાઘેલા કમલેશસિંહ ગોદડી. પાલનપુર નગરને સ્વચ્છ, સુંદર અને રળિયામણું બનાવવા માટે પાલિકા પ્રમુખ દ્વારા સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેમાં સરકારના નિર્મળ શહેરને સાર્થક કરવા પાલિકા દ્વારા શહેરમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની સેવા શરૂ કરવામાં આવેલી છે. જે સેવા છેલ્લા કેટલાય સમયથી શહેરના 5 વોર્ડને સ્વચ્છ અને સુંદર બનાવવાનું કાર્ય કરી રહી છે. જો કે ડોર ટુ ડોર સેવા પૂરા શહેરને મળે અને કચરો સાફ કરવાની આ પદ્ધતિથી શહેર ચોખ્ખું જણાટ રહે તે માટે આજે ડોર ટુ ડોર સેવા શહેરના વોર્ડ નંબર 11માં શરૂ કરવામાં આવી છે. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 11માં આવેલ અંબિકાનગર ખાતે આજે ડોર ટુ ડોર કચરો ઉપાડવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રોજ પાલનપુર નગરમાં વોર્ડ નંબર 11ના અંદર ડોર ટુ ડોર કલેક્શન સુવિધાનું ઉદઘાટન કરવામાં આવેલું. તેના રહીશો અને અમારા નગરપાલિકાના સદસ્યશ્રીઓ બધા હાજર રહ્યા હતા અને તેના રહીશોને અમે વિનંતી કરવામાં આવી કે ડોર ટુ ડોર કચરાનું જે ઉદઘાટન કરેલ કાર્યક્રમમાં અમને સહકાર આપે. અમારું જે વાહન આવશે એમાં એ કચરો આપે. જાહેર માર્ગોની પણ અત્યારે સફાઈ થઈ રહી છે, તો વેપારીઓને પણ હું વિનંતી કરું કે એમાં અમને સહકાર આપે. એકલા હાથે નગરપાલિકા કામ નહીં કરી શકે, સહકાર હશે તો જ આપણે આખું પાલનપુર નગર સ્વચ્છ રાખી શકીશું. તો ફરીથી બધાને વિનંતી કરવામાં આવે છે કે નગરપાલિકાને સહકાર આપી સ્વચ્છ નગર બનાવવાનો સાથે સહિયારો પ્રયત્ન કરીએ. અગાઉ કેટલા વોર્ડમાં ચાલુ છે? અગાઉ 5 વોર્ડમાં ચાલુ હતું અને આજે 9 વોર્ડની 11માં ચાલુ કર્યું. આગામી 10મા વોર્ડની અમારે ચાલુ. જ્યાં પાલિકા પ્રમુખ હસમુખભાઈ પઢિયાર, ચીફ ઓફિસર યુડી સિંધા, સેનિટેશન ચેરમેન અનિલ ચક્રવર્તી, નગર સેવિકા અલકાબેન પંચાલની ઉપસ્થિતિમાં સ્થાનિક આગેવાનોએ લીલી ઝંડી આપી ડોર ટુ ડોર કચરો વીણવાનું કામ કરતા સ્વચ્છતા રથનો પ્રારંભ કરાવ્યો હતો. પાલનપુર શહેર ખરા અર્થમાં નિર્મળ અને સ્વચ્છ શહેર બને તે માટે પાલિકા દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમાં નગરજનો પણ સહકાર આપે અને જાહેરમાં કચરો ન ફેંકે તે માટે પાલિકા પ્રમુખ હસમુખભાઈ પઢિયારે આજના પ્રસંગે નગરજનોને વિનંતી કરી હતી. નગરપાલિકાએ જે આ કચરા માટેનું અભિયાન લીધું છે ખરેખર પ્રશંસનીય છે. 5 વોર્ડની અંદર ઓલરેડી એમનું ચાલુ થઈ ગયેલું છે. આજે અમારા વોર્ડમાં પણ ચાલુ કર્યું, ખરેખર ખૂબ ખુશીની વાત છે. પણ સાથે સાથે પબ્લિકે પણ એમને સાથ આપવો જોઈએ, એમને ફોલોઅપ કરે એવી અમારી એક લાગણી છે. પબ્લિકે સાથ એમને આપવો જોઈએ. જ્યારે શહેરમાં ડોર ટુ ડોર કાર્ય પદ્ધતિને શહેરભરમાં અમલી બનાવવાના પાલિકા પ્રમુખના પ્રયાસને સ્થાનિક રહીશોએ આવકાર્યો હતો. પાલનપુરના સરકારી દવાખાનામાં આવેલ ક્ષય વિભાગમાં આજે પાલનપુર તાલુકાની આશા બહેનોની જાગૃતિ શિબિર યોજાઈ હતી, જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત આશા બહેનોને આરોગ્યને લગતી વિવિધ સેવાઓની માહિતી આપી હતી. જિલ્લા આરોગ્ય અને કલ્યાણ પરિવાર દ્વારા આશા વર્કરોની તાલીમ યોજવામાં આવી રહી છે, જેના બીજા રાઉન્ડની તાલીમ યોજાઈ હતી. આ પ્રસંગે બ્લોક હેલ્થ ઓફિસર બસવેચા સહિત જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં આશા બહેનોને માતા તથા બાળમરણ અને કુજન્ય જેવી બીમારીઓને કઈ રીતે અટકાવી શકાય, આરોગ્યની સેવા ગામના લોકોમાં પહોંચતી થાય અને લોકો આરોગ્ય સેવાનો લાભ લેતા થાય તે માટે લોકોમાં આરોગ્ય અંગે જાગૃતિ લાવવાની સમજણ આપવામાં આવી હતી. બનાસકાંઠા આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા જે આશાને કાર્યકર તરીકે નિમણૂક આપેલી છે એ અનુસંધાને અહીંયા મોડ્યુલ 6 અને 7ની તાલીમ ચાલુ છે. એમાં 1, 2, 3, 4 રાઉન્ડથી આપણે તાલીમ આપીએ છીએ. એમાં પહેલા રાઉન્ડની તાલીમ પતી ગઈ છે, બીજા રાઉન્ડની તાલીમ અહીંયા 5મો દિવસ છે. મુખ્ય હેતુ માતા મરણ, બાળ મરણ અટકાવવા માટે છે અને પ્રજનન દર અટકાવવા માટેનું છે. એટલે જે IMSCI અને HBNCI જે તાલીમ અનુસંધાને અમને જે તાલીમ આપવાની થાય, ગામમાં જે સેવાઓ આપવાની થતી હોય એ સેવાઓ
પૂરી પાડવા માટે જે આશા કાર્યકરોને ગામ દીઠ 1000ની વસ્તે જે નિમણૂક આપી છે તે લોકોની પૂરી જરૂરિયાતો સંતોષાય એ માટે એમની નિમણૂક કરવામાં આવેલી છે અને એ માટે એમને અહીંયા તાલીમબદ્ધ કરવામાં આવેલ છે. જો કે સરકાર દ્વારા 1000ની વસ્તીએ એક આશાબેનને નિમણૂક કરવામાં આવી છે, જે આશાબેને તાલીમબદ્ધ થઈ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યની સેવા પૂરી પાડવામાં મદદરૂપ બની છે. મહેસૂલ વિભાગે ખોટું અર્થઘટન કરી ડીસાના રાજપુર અને ભોયણની હદમાં કનિષ્ઠ ધારકોને મળેલી તમામ જમીન ઉપર કરોડોનું પ્રીમિયમ પડાવવાના પેંતરા વિરુદ્ધ જનકલ્યાણ યુવક મંડળના નેજા હેઠળ શરૂ થયેલ લડતના મંડાણના અનુસંધાને ગઈકાલે શહેરના સાંઈબાબા મંદિરમાં જવાબદારોને સદબુદ્ધિ મળે તે માટે સદબુદ્ધિ યજ્ઞ યોજાયો હતો. યજ્ઞમાં બિલ્ડરો, જમીન દલાલો, કનિષ્ઠ ધારકો અને નગરજનોએ આહુતિ આપી અન્યાયની સામે લડી લેવાનો સંકલ્પ પણ લીધો હતો. બનાસકાંઠા જિલ્લાની આર્થિક પાટનગરી ગણાતા ડીસા શહેરના સૌથી વધુ વિકસિત અને વિકાસશીલ ગણાતા રાજપુર અને ભોયણ વિસ્તારની કનિષ્ઠ ધારકોને મળેલી તમામ બિનખેતીમાં ફેરવાયેલી કે બિનખેતી હેતુ માટે વેચાણ પરવાનગી અપાયેલી હોય તેવી જમીનો ઉપર રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે પ્રીમિયમ લેવાનું ઠરાવેલ છે, જેમાં અગાઉ બિનખેતી થયેલી હોય અને સોસાયટી કે રહેણાંક મકાન બનેલ હોય તેવી તમામ 3000 એકર જમીનને આવરી લઈ 100% પ્રીમિયમ વસૂલવાનો નિર્ણય લેવાયો છે, જેના કારણે અંદાજે 6000 થી વધુ મિલકત ધારકોને કરોડો રૂપિયાનું પ્રીમિયમ ભરવાની નોબત આવી છે. મહેસૂલ વિભાગના આ નિર્ણયથી શહેરનો વિકાસ પણ રૂંધાય તેમ છે. ફતવાથી શહેરનો વિકાસ પણ રૂંધાય તેમ છે, તેથી આ ફતવાનો ચોમેરથી વિરોધ થઈ રહ્યો છે, જેના કારણે જનકલ્યાણ યુવક મંડળના નેજા હેઠળ લડતના મંડાણ થતા અગાઉ નાયબ કલેક્ટરને આવેદનપત્ર અને બિલ્ડરો કનિષ્ઠ ધારકોની બેઠક યોજાઈ હતી. આજે જે કનિષ્ઠ ધારણા નોમનો એક તૂત ઉભો કરીને ડીસાની પબ્લિકને લૂંટવાનો જે કારસો રચાયો છે તે નિમિત્તે જનકલ્યાણ યુવક મંડળ દ્વારા આપણા અધિકારીઓ પ્રજાલક્ષી બને તે માટેના એક સારા હેતુથી સદબુદ્ધિ યજ્ઞનું આયોજન થયેલ છે, જેમાં ડીસાની વડીલ પ્રજાએ સાથ સહકાર આપેલ છે. વીરા કાકાના હાથે એનું મુહૂર્ત થઈ અને આજે ખુશીની તે વાત છે કે લોકશાહીની ચોથી જાગીર એટલે મીડિયાએ પણ આ યજ્ઞમાં આહુતિ આપી છે. આપ સૌના સાથ સહકારની અપેક્ષા છે અને લોકોને લૂંટવાનું જે ડીસાને 1200 કરોડના બોજ તળે દાબી દેવાનો જે આ ધંધો કર્યો છે એ તાત્કાલિક અધિકારીઓ દૂર કરે અને એમનામાં ખૂબ ભગવાન સદબુદ્ધિ આપે અને લોકોને લૂંટવાના નવા કારસા એમને ના આવડે અને લોકો હિતની વાત એમના મગજમાં આવે એવી ભગવાન પાસે પ્રાર્થના કરવા માટે થઈને એવા સદ હેતુથી આ યજ્ઞનું આયોજન કરેલ છે. ત્યારબાદ જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત પણ કરાઈ હતી, પરંતુ યોગ્ય નિર્ણય ન આવતા નગરજનોના હિતને ધ્યાનમાં આગોતરા આયોજન મુજબ કાળઝાળ મોંઘવારીમાં અધિકારીઓ નગરજનો માથે પ્રીમિયમના નામે કમરતોડ આર્થિક બોજ ન નાખે તેવી પ્રભુ સદબુદ્ધિ આપે તે માટે સાંઈબાબા મંદિરમાં સવારે 10 કલાકે સદબુદ્ધિ આપે તે માટે સાંઈબાબા મંદિરમાં બિલ્ડરો, જમીન દલાલો, કનિષ્ઠ ધારકો અને નગરજનોને આહુતિ આપી સરકારની લૂંટણ લીલા સામે છેક સુધી લડી લેવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. તેથી આ લડત આગામી સમયે ઉગ્ર બનવાની પૂરેપૂરી શક્યતા છે. આ પ્રસંગે જનકલ્યાણ યુવક મંડળના પ્રમુખ કલ્યાણભાઈ દેસાઈ, વીરાજી કછવા, સંજયભાઈ દેસાઈ, જગદીશભાઈ શાહ, મીઠાલાલ શાહ, પપ્પુભાઈ માળી, દિનેશભાઈ નાઈ, પ્રફુલભાઈ અગ્રવાલ, અજયભાઈ માળી સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ડીસા તાલુકાના ચોરા પરબડી ગામે ઘાસચારો ભરેલા ટ્રેક્ટરમાં અચાનક આગ ભભૂકતા હજારોનો ઘાસચારો બળીને ખાક થઈ ગયો હતો. સાથે ટ્રોલીમાં પણ આગ લાગતા 40 થી 50 હજારનું ટ્રોલીને તેમજ 20 હજારનો ઘાસચારો બળીને ખાક થતા ટ્રેક્ટર ચાલકને લાચાર બની આ તમાશો જોયો હતો. જાણવા મળતી માહિતી અનુસાર સિધોતરા ગામના ગોવાભાઈ મેવાભાઈ ઠાકોર પોતાના ઢોર માટે કુંભાસણથી ઘાસચારો ભરીને સિધોતરા આવી રહ્યા હતા. તે સમયે ડીસા તાલુકાના ચોરા પરબડી ગામ પાસે ઘાસચારામાં અચાનક આગ ભભૂકતા હજારોનો ઘાસચારો તેમજ ટ્રોલી બળીને ખાક થઈ જતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ ધાનેરા નગરપાલિકામાં કરતા નગરપાલિકાનું ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ડીસા શહેરની મુખ્ય બજારમાં ફુવારા સર્કલથી ગાંધીજીની પ્રતિમા સુધીના માર્ગ ઉપર વાહનોની અવરજવરના કારણે ધૂળ ઉડતા આ માર્ગ ઉપર દુકાનદાર વેપારીઓ ભારે પરેશાન થઈ ઉઠ્યા છે. રોજબરોજની સમસ્યાથી કંટાળી ગઈકાલે વેપારીઓએ ડીસા નગરપાલિકા કચેરી ખાતે લેખિત આવેદનપત્ર પાઠવી આ માર્ગ પરથી ધૂળ દૂર કરવા રજૂઆત કરી હતી. ડીસા શહેરની મુખ્ય બજારમાં ફુવારા સર્કલથી ગાંધીજીની પ્રતિમા સુધીનો માર્ગ ધૂળિયો બની જવા પામ્યો છે. જે માર્ગ ઉપર રેતીના થર જામ્યા હોય ત્યાંથી અવરજવર કરતા વાહનો તથા ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડતી હોય છે, જેના લીધે માર્ગ પરના દુકાનદારો, વેપારીઓ
તથા હોસ્પિટલ ચલાવતા ડોક્ટરો ખૂબ જ પરેશાન થઈ ઉઠ્યા છે. વળી રોજબરોજ ઉડતી ધૂળના કારણે પ્રજાના આરોગ્યને પણ નુકસાન થવાની ભીતિ છે. આથી ગઈકાલે આ માર્ગ પરના તમામ વેપારીઓએ ડીસા પાલિકાના મુખ્ય અધિકારી તથા પાલિકા પ્રમુખને લેખિત આવેદનપત્ર પાઠવી ઉપરોક્ત માર્ગ પરથી રેતીના થડ દૂર કરવા માંગ કરી છે. પુતળા સામેના અમે દુકાનદારો બધા એકાદી સફાઈ માટેની એક રજૂઆત કરવા આવેલા. અવારનવાર અમારી દુકાનો આજુબાજુવાળા ટેલિફોનિક ફોન કરતા પણ જવાબ બરાબર ન મળતા આજે ન છૂટકે અમારે બધા અહીં હાજર થઈ અને સફાઈ માટે કહેવામાં આવે. આજે જો સફાઈનું વ્યવસ્થિત કરવામાં નહીં આવે તો અમે ત્યાંની દુકાનોવાળા એકવાર બંધનું એલાન પણ આપશું. જો આ રીતે કરવામાં નહીં આવે તો યોગ્ય પગલાં આરોગ્ય ખાતામાં અને નગરપાલિકા ગાંધી નિયામકમાં પણ રજૂઆત કરશું. એ પહેલાં જો સત્વરે સફાઈ નહીં કરવામાં આવે તો અમે અમારા કાર્યક્રમ જલદ કરશું. નગરપાલિકા જો આની પૂર્વ નોંધ નહીં લે તો અમે આના માટે સખત શબ્દોમાં સફાઈ કર્યા બાદ આ ડસ્ટ જે અમારી દુકાનની સામે બાળવામાં આવે છે એ ડસ્ટના કારણે અમારી દુકાનોના આજુબાજુવાળાને અમુક વાર રોગો પણ થયેલા છે. એની પણ કોઈ નોંધ લેતું નથી. તો મહેરબાની કરી આજે અમારી વિનંતી છે કે અમારી સફાઈ વ્યવસ્થિત અને કાયમી થાય એવી અમે નમ્ર વિનંતી આજુબાજુ દુકાનોવાળા કરીએ છીએ. પાલનપુરના મારણ દરવાજા વિસ્તારમાં આવેલ ખોડિયાર મંદિરના મુખ્ય માર્ગ ઉપર બપોરના સમયે એક વૃક્ષ ધરાશાયી થતા વીજ લાઇનની સાથે વીજ ટીપીનો કચરઘાણ નીકળી ગયો હતો. જોકે આ આકસ્મિક સર્જાયેલી આ વીજ દુર્ઘટનાને લઈ લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. તેમજ આ માર્ગ ઉપર પસાર થતા વાહન વ્યવહારને અટકાવી દેવાની ફરજ પડી હતી. પાલનપુરના કમાલપુરા વિસ્તારમાં આવેલ વોરા સમાજના સ્મશાનમાં ઉભેલ એક વર્ષો જૂનું વૃક્ષ આજે બપોરના સમયે અચાનક ધરાશાયી થયું હતું. જોકે આ વૃક્ષ આ વિસ્તારમાં પસાર થતા જીવંત વીજ વાયર ઉપર પડતા વીજળીના જીવતા તાયા સાથે વીજ ટીપી કપડભૂસ થતા શોર્ટ સર્કિટ થયો હતો. જેને લઈ આ વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. જોકે આ દુર્ઘટનામાં જીવંત વીજ વાયરો જાહેર માર્ગો ઉપર પથરાતા વીજ તંત્રને જાણ કરવામાં આવી હતી. જેને લઈ વીજ કર્મીઓ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં બનાવ ઉપર કાબુ મેળવવા આ માર્ગ ઉપર વાહન વ્યવહાર બંધ કરાવી દેવાયો હતો અને વીજ ડીપીનું સમારકામ હાથ ધરાયું હતું. જોકે બપોરના સમયે કમાલપુરા રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થતા સર્જાયેલી વસજ ફોલ્ટની દુર્ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી હતી. જેને લઈ આ વિસ્તારના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજ બપોરે આકસ્મિક આ જગ્યાએ વરાના કબ્રસ્તાનની બાજુ કરજી એ અચાનક પડી જવાથી સાઈડમાં ઇલેક્ટ્રિક બોર્ડના લાઈન જવાથી તે ડીપીને ભારે નુકસાન થયેલું છે અને કોઈ જાનહાની થઈ નથી. માલિકનો બચાવથી કોઈને કંઈ નુકસાન થયેલું નથી. ઇલેક્ટ્રિક બોર્ડને નુકસાન થયેલું છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠામાં શિયાળાની ઋતુએ મિજાજ બતાવતા ઠંડીનો ચમકારો. પાલનપુરમાં કાતિલ ઠંડીમાં ઠુંફાઈ જવાથી અજાણ્યા ભિક્ષુકનું થયું મોત. પાલનપુર શહેરને ચોખ્ખું જણાક બનાવવા પાલિકા બની મક્કમ. 5 વોર્ડ બાદ આજથી વધુ એક વોર્ડમાં શરૂ કરાઈ ડોર ટુ ડોર કચરો ઉપાડવાની સેવા. જિલ્લામાં તાલીમબદ્ધ આશા વર્કરો માતા અને બાળ મરણ અટકાવવા બનશે મદદરૂપ. પાલનપુર ખાતે યોજાયેલ તાલીમ વર્ગમાં આશા બહેનોને આરોગ્ય સેવા વેગવંતી બનાવવા ભણાવાયો પાઠ. પાલનપુરના ખોડિયાર મંદિર માર્ગ ઉપર વૃક્ષ ધરાશાયી થતા સર્જાયો શોર્ટ સર્કિટ. વીજ લાઇન ઉપર વૃક્ષ પડકાતા વીજ ડીપીનો નીકળ્યો કચરઘાણ. સદનસીબે દુર્ઘટનામાં જાનહાનિ ટળી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.